गुड इवनिंग અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને પોરબંદરની ધરતી ઉપર આવ્યો છું, મહાત્મા ગાંધીની ધરતી ઉપર આવ્યો છું। અને આવ્યો છું એ માટે કે અહીંયા નવરંગ સાહિત્ય સંગીત કલા છે, આ સ્કૂલ આની અંદર છે ને આરજે મિલન ને એ બધે આવવાના છે। આપણે રેડિયો ઉપર જે ન બોલે કે આરજે નિલેશ, આરજે પૂજા, આરજે નેહા, તો એ વ્યક્તિ અહીંયા આવવાનું છે। અને 3 कौन है ये लोग, कहाँ से आते हैं? 3 કલાક તાલીમ આપશે કે કઈ રીતે કામ કરતા હોય છે એ બધી સમજાવશે। જો શક્ય હશે તો હું તમને બતાવીશ। આમ નોંધણી કરાવી દીધું છે અને અહીંયા બેઠા છે। નવરંગ સાહિત્ય પૂર્વીબેન અને साहित्य संगीत कला प्रतिष्ठान द्वारा आयोजित आजना साहित्य शिविर वर्कशॉप जे छेल्ला 2 दिवसथी गई काले काव्य पठन और काव्य लेखन माटेनो वर्कशॉप हतो। आज सवारे लघुकथा लेखन और अत्यारे एंकरिंग के सारा उद्घोषक बनवा माटे आप सौ आव्या छो, त्यारे आप सौनु नवरंग साहित्य संगीत कला प्रतिष्ठान वती हृदयपूर्वक स्वागत करूँ छूँ। आप सौने आवकारूँ छूँ। आजना कार्यक्रम में उपस्थित नवरंगना सेक्रेटरी मारा परम मित्र डॉक्टर स्नेहलभाई जोशी साहेब, आजनी बंने फेकल्टी के जे तमने सारा उद्घोषक बनवा माटेनी टिप्स आपसे, मार्गदर्शन आपसे एवा आरजे मिलन पाणखणिया, पूर्वीबेन भट्ट અને આ કાર્યક્રમને છેલ્લા કારણ કે ગયા અઠવાડિયા કાર્યક્રમનું આયોજન હતું, પરંતુ ભારે વરસાદના કારણે પાછું એક અઠવાડિયું વધારે લંબાયું। તો લગભગ છેલ્લા 20 દિવસથી આ કાર્યક્રમ માટે તૈયારીઓ કરી રહેલા સંયોજક જલપાબેન રાખાણી, સહસંયોજક દુષ્યંતભાઈ પરમાર, જયભાઈ પંડ્યા અને બધાને સતત સંકલનમાં રહી અને સાથે મદદરૂપ થતા રાકેશભાઈ આગળ અને ઉપસ્થિત નવરંગના મેમ્બર અને શીખવા માટે તત્પર છો એવા તમે સૌ, એટલે વધારે હું સમય નહીં લઉં, પરંતુ સારા એન્કર બનવું એટલા માટે જરૂરી છે કે આપણા શહેરની અંદર ખૂબ ઘણી બધી સંસ્થાઓ ઘણા બધા કાર્યક્રમો અને સેવાના કાર્યો અથવા તો બીજા કાર્યક્રમો કરતા હોય છે। તો દરેક કાર્યક્રમનું હૃદય છે ને એ એમનું કાર્યક્રમનું સંચાલન કરનાર વ્યક્તિ હોય છે। ગમે તેટલો કાર્યક્રમ સારો હોય, પરંતુ ખૂબ સરસ ઇન્ટ્રો આપ્યો અમારો। પણ ખરેખર આજે કોઈ ફેકલ્ટી કે એક્સપર્ટ તરીકે હું તમારી સામે નથી, પણ અહીંયા હું ઘણાને જોઉં છું, ઘણાના ચહેરા પર મને લાગે છે કે યુ આર વેલ એક્સપિરિયન્સ ઇન ધીસ ફિલ્ડ। તો એવું નથી કે આ વર્કશોપમાં અમે અહીંયા કંઈક આપશું ને તમે શીખશો, બની શકે કે આપણે કંઈક એક્ટિવિટી કરશું, ટાસ્ક કરશું, એમાં તમારી પાસેથી પણ અમને કંઈક શીખવા મળશે। એટલે એકચ્યુઅલી આ વર્કશોપ જે છે એ માહિતી અને ટેલેન્ટ અને સ્કિલ એનું આદાન પ્રદાન છે। આપણે કેમ કે વૃદ્ધ થઈએ ને ત્યાં સુધી શીખતા રહેવું જોઈએ। જો આપણે શીખતા રહીએ તો વૃદ્ધ ક્યારેય થતા નથી, એટલા માટે અપડેટેડ રહેવું જોઈએ। તો આજે તમે અહીંયા છો, આ વર્કશોપમાં આવ્યા છો, તો આજે બનવું છે કે પછી તમારું કોઈ સાંભળીને કોઈને કહ્યું કે તમારે રેડિયોમાં ટ્રાય કરવી જોઈએ કે તારી પાસે આટલા કરિયર ઓપ્શન છે, તો એટલે તમારા મનમાં વિચાર આવ્યો કે પછી એક નાનપણથી એક બાળકના મનમાં સપનું હોય કે મારે ડૉક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે, એટલે મારે તો આ જ બનવું છે। તો હું તમને પૂછવા માંગીશ કે રેડિયોની અંદર તમે બહુ સાંભળતા, હવે તો શું નવું બધું આવે રાખ્યું, એટલે શું કહે સાંભળવાનું કે બધું ઓછું થઈ ગયું। પણ ના, મારે આવું કંઈક કરવું છે સ્પેશિયલ। મારો એવો વિચાર છે કે મારે દ્વારકામાં કંઈક કરવું છે। અમારી દ્વારકા આટલી સરસ ભગવાનનું ધામ છે, નગરી છે, પણ અમારે સપોર્ટ નથી। શું પહેલાં જાતરું આવે એની માટે મને આવું અમારા દ્વારકા માટે કરવું છે, એટલે હું ત્યાંથી અહીંયા આવેલી છું। શેર કરીશ કે પહેલાના સમયમાં કેવા રેડિયો હતા, બાલવાળા
પછી અત્યારે તમે વાત કરો તો તમારા મોબાઈલમાં તમને રેડિયો સાંભળવા મળે અને યુટ્યુબમાં તમને સાંભળવા મળે. હું વાત કરું છું આકાશવાણી રાજકોટની, બિકોઝ હું આકાશવાણી રાજકોટ સાથે 7 વર્ષથી સંકળાયેલી છું. એટલે મારા પપ્પાને રેડિયો સાંભળવાનો બહુ શોખ. એટલે અમારી સવાર જે છે એ સવારના રેડિયો તમને કદાચ એનાથી થાય અને પછી જે અર્ચનાના ભજનો આવે, પછી પપ્પા પરાણે બેસાડે તે નહીં જો આ યુવાણીમાં કેવા કાર્યક્રમો આવે છે એમાં સાંભળ કેવી રીતે બોલાય, પછી બાળ સભાના પ્રોગ્રામ આવે તેમાં બાલગીત કેવી રીતે બોલે છે, તું વાર્તા કરતા શીખે. કારણ કે જેમ કહ્યું કે છોકરીઓને વાતો કરવાનો તો શોખ હોય જ. છોકરીઓથી મને બોલવાનો બહુ શોખ. પપ્પાથી મમ્મી એક વખત વાર્તા કહે એટલે આમ માઇન્ડમાં બેસી જાય. પછી આપણે આપણી કાલી બીજી ભાષામાં આપણે વાર્તા કરીએ ને આમ ઘરમાં બધાને મોજ પડી જાય. અને પછી સગાવાલા આવે ત્યારે એન્ટરટેનમેન્ટનું શું સાધન કે ભાઈ દીકરા દીકરી તને સરસ મજાની વાર્તા આપણે તું પ્રેઝન્ટ કર. અને એમાંથી એમ કરતાં 2-4 જણાની સામે આપણે પ્રેઝન્ટ કરીએ એમ કરતાં કેવું લાગે છે આટલું સાંભળ્યું તમે અત્યાર સુધી? સારું. હવે એક રેડિયોનો માણસ કે પછી છેલ્લી બેઝવાળો છોકરો તમારી સામે ઊભો છે, આવું ક્યારેય વિચાર્યું નહોતું આપણે કે જીવનમાં સ્ટેજ ઉપર આવી રીતે મારે તમને શીખવાડવાનું થશે અથવા તો વર્કશોપમાં મારે બોલવાનું થશે? જો આવું મેં વિચાર્યું નહોતું તો જીવનમાં કંઈ પણ થઈ શકે છે. એટલે એકવાર તમે તમારા માટે તાળીઓ પાડો જ કે આપણે અહીંયા બેઠા છે તો આવનારા દિવસની અંદર અથવા તો આવનારા સમયની અંદર આપણે ક્યાંક પહોંચશું. શરૂઆત મારે રેડિયોમાં તો તમને લઈ જ જવા છે, રેડિયો તરફ લઈ જવા છે, ઘણી બધી વાતો કરવી છે. પણ એટલે આમ થોડું નીંદર ઉડી જાય. આજે મને બટેટા વડા ખવડાવ્યા ઘરે એટલે આમ ક્યારના જોલા જ આવે છે. ચામાં આવે છે થોડીક વાર પછી કરશે એટલે લાખી ચા નથી પીવી. કેશવાળ કાળ હાલ તાવ કરાલ ચાલ કેશવાળ કાળ હાલ તાવને જરાહરા જબૂક નૈન લોચને કરાલ ચાલ કેશવાળ કાળ હાલ તાવને જરાહરા જબૂક નૈન લોચને જનોન ખૂન અંગ અંગ તંગને મચાવતા બિહાર કેસરી કરા જરા જતા હંગાવતા કરાલ ચાલ. બોલતા કેમ નથી? હે જઈશ આવી રીતે બોલીશ, આ કરીશ, તે કરીશ એટલે એમાં સમજી લો કે મારું પ્રતિબિંબ અત્યારે મારી સામે બેઠું છે, બરાબર છે. અને તમે ભવિષ્યમાં આ જગ્યા ઉપર પહોંચશો એવી મને આશા છે. આ રેડિયોના વર્કશોપ પછી, આ આજના વર્કશોપ પછી એક સફરની શરૂઆત ગમે ત્યારે કરીએ ને, આમ તો મોટિવેશનલ સ્પીકર નથી, કારણ કે છૂટા શબ્દો મારો વાળો માણસ છું, ધીસ ઇઝ નો ડાઉટ. પણ એક પેટર્ન સાથે, એક રીત સાથે, અને એ રીત શું હોય એ જ આજે આપણે શીખવાની છે રેડિયોની. તો સફરની શરૂઆત કરી. વાતુનો સ્વભાવ જેમ હમણાં પેલા શું નામ હતું તમારું? આગળ આપણે ધીમે ધીમે કરીને જવું છે. 4:30 નો ટાઈમ થયો છે. તમે સાંભળી રહ્યા છો ગુજરાતનું પોતાનું રેડિયો સ્ટેશન ને જબ સુનો ટોપ સુનો. આ રીતનું આપણું કામકાજ છે કે જાણે આવા અષાઢી વાદળા જ્યારે આમ મંડાણા હોય ત્યારે એવું ના હોય. સવારની બોલમાં એવું ના હોય. સવારે તો ઉઠ્યા હોય જો ટ્યુનિંગ કરો, ઘણા બધા લોકો શો સાંભળતા હોય અને એમાં મેં સીધી શરૂઆત કરી દીધી આમ જોશથી. ભાઈ હું છું મિલન તમારી સાથે. એ ભાઈ ઉઠી જાવ. એક ફોર્મેટ તો કાઢી જ નાખજો મગજમાંથી કે આવું કશું હોતું જ નથી. ફ્રેશ અપડેટ આપતા હોય. મોર્નિંગ શો મીન્સ કે જેમાં તમારે બધી જ અપડેટ આપવાની છે કે આજે આપણા શહેરમાં શું થયું છે, આપણા ગુજરાતમાં શું થયું છે. જેટલા બી આ મોબાઈલથી શૂટિંગ કરે છે ને, તું ડગ ભરવાની હિંમત કર, ઉતરના ઢાળ જેવો છું. તું ડગ ભરવાની હિંમત કર, ઉતરના ઢાળ જેવો છું. મનાવી લે મને, હું સાવ નાના ભાડ જેવો છું. વાહ વાહ વાહ. ઉતરના ઢાળ જેવો છું. મનાવી લે મને, હું સાવ નાના ભાડ જેવો છું. ને તું આ દરિયાના ઊંડાણો માપવાનું સાવ છોડી દે. વાહ. તું આ દરિયાના ઊંડાણો માપવાનું સાવ છોડી દે. તું મારામાં ઉતર, હું 7મા પાતાળ જેવો છું. વાહ વાહ વાહ. મારું નામ દર્શુ ગોરાણીયા, પોરબંદરથી આપ સૌને નમસ્કાર. વાહ, થેન્ક યુ. તમને ત્યારે તમને આ સ્ટેજનો તાવ આવતો નથી. હવે એ ક્યારે થાય? જ્યારે આપણે એની સાથે કમ્ફર્ટ કરવું પડે. એ કમ્ફર્ટ આપણે કેવી રીતે થઈ શકીએ? તો રોજે રોજ ઘરમાં ભાઈ છાપું તો આવતું જ હશે બધાને. છાપું ના આવે તો વોટ્સઅપમાં ઢગલો એવા મેસેજ આવે કે જેનું કોઈ જ કામ નથી હોતું. માની લો અત્યારે એક મેસેજ આવ્યો કે ભાઈ સવારનો પોર છે તો વહાલી સવાર મુબારક.
આવું ખાલી એમાં લખેલું હોય આવું ન હોય ડોનેશન પણ એમાં વહાલી સવાર આટલું લખેલું હોય શુભ સવાર અને શુભ પ્રભાત બરાબર છે તો ગુડ મોર્નિંગ ને તમે 2-3 વાર એવી રીતે રિસાઇટ કરો ગુડ મોર્નિંગ છે બોલવાની ટ્રાય કરો ગુડ મોર્નિંગ તો આવી જ ગયા હતા અને આપણી એવી વહાલી દીકરી એટલે કે વૃતિકા જેનો આજે જન્મદિવસ છે ઓ માય ગોડ હેપી બર્થડે હેપી બર્થડે વૃતિકા નાની નાની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે મમ્મીની ડાયરી દીકરી એટલે મમ્મીને કામ કરાવે ને એનો જન્મદિવસ છે આવી સરસ મજાની પાર્ટી ત્યાં પપ્પાએ એને આપેલી છે આપણે બધા એમાં ઇન્વાઇટ થયા છીએ તો સર્વપ્રથમ તો તમે તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું બધા ખૂબ ખુશ જ લાગો છો અને ખાસ તો આપણી વૃતિકા વધારે ખુશ લાગે છે જન્મદિવસ હોય તો કોણ ખુશ ના હોય તો બહુ ખબર જ છે તમે બધા રાતે 12 વાગ્યાની રાત જોતા હો કે હમણાં 12 વાગે ને તારીખ પડકે એટલે મારો જન્મદિવસ આજે તો મારો દિવસ છે તારા ફ્લોમાં આટલું મેં અહીંયા કહી દીધું છે હવે તારે પ્રેક્ટિકલ કરીને બતાવવાનું છે એ થી આતુરતાથી રાહ જોઈતા હતા તો આપણું આમ સપનું પૂરું થઈ ગયું હોય ને આમ સ્ટેજ આમ મળે ને માઇક હાથમાં આવે તો મારા જેવી મજા તો કંઈ આવે જ નહીં પહેલાં તો એક નાની એવી કાવ્ય કહી અને મારી વાણીને વિરામ આપીશ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે 2-4 કામ સારા થાય તો ઘણું છે 2-4 કામ સારા થાય તો ઘણું છે ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે ઇજ્જતનું કફન ઓઢી મરાય તો ઘણું છે ઇજ્જતનું કફન ઓઢી મરાય તો ઘણું છે હું આશા રાખીશ કે આજનો આ દિવસ આપણા બધાને ખૂબ યાદ રહેશે અને આપણા જીવનનો સૌથી સારો કર્મણીય દિવસ હશે થેન્ક યુ સો મચ પોરબંદરમાં હું છું આપની સાથે ચૈતાલી મસાણી સમાચારની શરૂઆત પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 130 કેસ સામે આવ્યા વાંકાનેરમાં મચ્છુ નદી પર બનેલો પુલ બેસી ગયો તંત્રએ મોટી ખાલી મોટું જોખમ ટાળ્યું અત્યારના સમયમાં વરસાદી માહોલ છવાયો પોરબંદરમાં 3 દિવસમાં અનરાધાર વરસાદ એમાં અમારા દુષ્યંતભાઈ છે ને એક જગ્યાએ ગયા એટલે 40 માટે ભોજન બનાવવાની તૈયારી છે આ બંને ફેકલ્ટીએ પૂર્વીબેન અને આજે મિલન એને 10 દિવસથી સવાર પડે એટલે મિલનનો ફોન આવે કે ભાઈ આજે આવું કંઈક ક્રિએટિવ કર્યું છે આવું કરીએ તો તેવું કરીએ તો આટલું બધું ચિંતા કે બેન જલપાબેન પણ આ એક ભૂલ અહીંયા આવેલા તમામ લોકોએ કરેલી છે એક જેનાથી રોડો બન્યો છે એવા બંને ફેકલ્ટીનો નવરંગ દ્વારા સન્માન કરવા જઈ રહ્યા છે સૌથી પહેલાં હું બેન સંયોજક શ્રી આપણા જલ્પાબેનને વિનંતી કરીશ કે તેઓ પૂર્વીબેનનું સન્માન કરશે આપણે જોરદાર તાળીઓથી એક વખત એનું સ્વાગત કરીશું અને વાહ આ સન્માન કરશે વિનનભાઈ જે જ્યુરીએ નક્કી કર્યું છે એ અત્યારે રજૂ કરું છું એવોર્ડ અને ઇન્ટર્નશિપ માટે બંને તૈયાર થાય છે સૌથી પહેલાં બંને વિજેતાઓના હું નામ બોલું છું સૌથી પહેલો એવોર્ડ છે બેસ્ટ પાર્ટિસિપેટમાં પારો હાલો પારો ટોપ FM રેડિયો એફએમમાં આપણે જે ભાઈ સાથે વાત થઈ હતી એ જ આજે મિલનભાઈ સાથે 3 મહિના માટે જે ઇન્ટર્નશિપ માટે 2 કેન્ડિડેટ રેડી થાય છે ડન થાય છે એ છે સૌથી પહેલાં ભક્તિબેન મોનાણી તમારું સ્વીકારી લેજો અને જે આગળની ઇન્ટર્નશિપની પ્રોસેસ હશે એ તમને થઈ ભાઈ આ 4 છોકરાઓ તમારી સાથે વન લાસ્ટ ટાઈમ આજના આ ઇવેન્ટ માટે જે અમે નક્કી કર્યું છે જે હોય કે પેલા વિધિબેન હોય આવશે સ્ટે કનેક્ટેડ વિથ આરજે મિલન થેન્ક યુ સો મચ જબ સુનાઓ સ્ટોપ